મોરબીમાં ભર ઉનાળે પાણીકાપ મૂકવામાં આવ્યો છે। મચ્છુ ડેમના દરવાજાના રિપેરિંગને લઈને પાણી છોડાતા પાણીકાપ મૂકવામાં આવ્યો છે। મોરબીમાં 2 દિવસ પછી 1 દિવસ પાણી મળશે। ચીફ ઓફિસર દ્વારા એકાંતરે પાણી વિતરણ કરવા જાહેરાત કરી છે। પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। રિપેરિંગને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડતા સમયે પાણીનું અછત નહીં પડે તેવો તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે। તો મોરબીમાં ભર ઉનાળે પાણીકાપ મૂકવામાં આવશે। મચ્છુ ડેમના દરવાજાના રિપેરિંગને લઈને પાણી છોડાતા પાણીકાપ મૂકવામાં આવશે। મોરબીમાં 2 દિવસ પછી 1 દિવસ પાણી મળશે। ચીફ ઓફિસર દ્વારા એકાંતરે પાણી વિતરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। ભર ઉનાળે આ પાણીકાપ છે તે મૂકવામાં આવ્યો છે। રિપેરિંગને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। સંવાદદાતા હરનીશ ફોનલાઈન પર જોડાયા છે। હરની, મોરબીમાં ભર ઉનાળે પાણીકાપ મૂકવામાં આવ્યો છે, શું વિગતો? વાત કરીએ તો મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ બે ડેમ છે તેના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ છે ખાલી કરવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણીકાપ ઝીકવામાં આવ્યો છે। ડેમમાંથી પાણી છોડતા સમયે મોરબીને પાણીની ખેંચ નહીં પડે તે વાતો છે પોકળ સાબિત થઈ રહી છે। જો વાત કરીએ તો હાલ ચીફ ઓફિસર દ્વારા એકત્ર પાણી વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ભર ઉનાળે જે પાણીકાપ ઝીકાયો છે તેને લઈને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। જી બિલકુલ હરનીશ, જાણકારી બદલ આભાર।